કવાંટ તાલુકાના છોડવાની ગામમાં બીએસએનએલનો ટાવર હોવા છતાં નેટવર્કના ધાંધિયા. કવાંટ તાલુકાના છોડવાની ગામમાં નેટવર્કના કારણે ગ્રામ પંચાયતના આવકના દાખલા અને જાતિના દાખલાની કામગીરી ખોરવાઈ. મોંઘા રિચાર્જ કરાવ્યા બાદ પણ બીએસએનએલનો ટાવર ગામમાં હોવા છતાં ગામ લોકો ડેટા અને કોલિંગમાં છેલ્લા 2 મહિનાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગામ લોકો. ઓફિસની બાજુમાં બધા લોકો બધા જાતિના દાખલા માટે કે આવકના દાખલા માટે બધા ભેગા થયા હતા. પણ આ જે ટાવર અમે જે ઉભા છે અને લોકો બી હશે, આ ટાવર છે બિલકુલ નજીક પંચાયત ઓફિસ થી ખાલી 10 મીટરના અંતરમાં છે. પણ ટાવર નહીં ચાલતું કે નહીં કોલિંગ ચાલતું. કોઈ બી માણસ બીમાર થઈ જાય કે ગમે તે 108 ને અમારે ફોન કરવો હોય તો કોઈ ટાવર આ ગામમાં આવતું નથી. છોડવાની ગામમાં તો અમારે કોઈક મોટા ટેકરા પર ચડીને ફોન કરવું પડે છે અને ફોન કરવામાં બહુ તકલીફ પડે છે. અને લોકો બી આવકના જાતિના દાખલા માટે ધક્કા ખાઈને સવારથી સાંજ સુધી બેસી રહી. પણ વીસીએ ને ગાળો બોલે છે, પણ વીસી શું કરે, પેલું નેટન નહીં પકડાતું એટલે કોઈ કામગીરી પંચાયતની થતી નથી. તો જે સરકાર આટલા ખર્ચે ટાવર એક ઊભું કર્યું છે બીએસએનએલ ટાવર, તો એને કોઈ દેખરેખ રાખવા વાળું કે એને ચાલુ કરવાનું કે ચાલુ થઈ ગયું છે. અગાઉ બી અમે રજૂઆત કરી ઓફિસે, પણ કોઈ આનો નિકાલ કરતા નથી કે જોવા આવતા નહીં કે ચાલુ કરતા નથી. તો અમારે એટલી નમ્ર વિનંતી કે આ જે ટાવર છે એનું જે કઈ ખામી પડતી વસ્તુ પૂર્ણ કરે અને ચાલુ કરે એવી અમારે લોકોની માંગ છે. હમણાં અમારા ગામમાં લગભગ 1 મહિનાથી છોડવાણી ગામમાં નેટવર્ક નું બહુ ઇસ્યુ છે. હમણાં આપણે ગ્રામ પંચાયત પર આવકના દાખલા, રેસિડેન્સનો દાખલો અને બીજા અનેક કામગીરી કેવાયસી છે, એ બધું ગ્રામ પંચાયત પર કરવામાં આવે છે. પરંતુ લોકો સવારથી અહીંયા ગ્રામ પંચાયત પર આવી જાય છે, પરંતુ નેટવર્કનો પ્રોબ્લેમ હોવાના કારણે આખો દિવસ બેસી રહે છે અને સાંજ સુધી પછી એ કામ થયા વિના પાછા ઘરે જવું પડે છે. એવી રીતે દરરોજ સવારે આવે ને સાંજે કામ થાય ના અને એમ જ જતા રહે છે. એટલે વીસી ને કે ગ્રામ પંચાયત સરપંચ ને આ લોકો કામ નથી થતું એવી રીતે બોલે છે, પરંતુ અહીંયા નેટવર્ક નું ખૂબ જ તકલીફ છે. એના કારણે કોલિંગ પણ થતું નથી. તો પછી આ નેટના આ જન્મના દાખલા હોય કે પછી આવકનો દાખલો, રેસિડેન્સીનો દાખલો કેવી રીતે લોકોને અમે કાઢી આપીએ? 1 મહિનાથી અમે આ મુશ્કેલીનો અનુભવ એ કરી રહ્યા છે. તો આ ગામમાં ટાવર છે બીએસએનએલ નો, જલ્દી ચાલુ થાય એ અમારી વિનંતી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.